હેલો ફ્રેન્ડ્સ, આ સ્ટાન્ડર્ડ ફર્સ્ટનો ક્લાસ છે. એ લોકો કંઈક એક્ટિવિટીઝ કરવા માટે રેડી બેઠા છે. એમના મેડમ બધી વસ્તુ એ લોકોને પ્રોવાઈડ કરે છે. આઈ થિંક એ લોકોને પણ પ્રિન્ટ જ છે. અલગ અલગ વસ્તુ એમની વચ્ચે આપી છે, લાઈક બટેટા, અલગ અલગ વૃક્ષોના પર્ણો, ફિંગર પ્રિન્ટ કરશે, સિક્કા છે એમની પાસે. દરેક વિદ્યાર્થીઓને મેમ હજી આઈડિયા આપે છે. આઈ થિંક વિદ્યાર્થીઓ ધીમે ધીમે શરૂઆત કરી રહ્યા છે. આવી બધી પ્રવૃત્તિઓ ઘરે મમ્મી પણ પર્સનલી કરાવી શકે, પણ છતાંય ક્લાસમાં પણ એ લોકો સાથે કરે વર્ક તો મજા આવે. અને વિદ્યાર્થીઓ ખાસ અહીંયા ક્લાસમાં જાતે કરે, ઘરે હોય તો થોડું ઘણું મમ્મી પણ કરી આપે. પણ ક્લાસની પ્રવૃત્તિનો બેનિફિટ એ છે કે એ લોકો બધું ટોટલ વર્ક જાતે જ કરે, પોતાનું જ ક્રિએશન હોય. આનાથી શું થાય કે દરેક વસ્તુને બાળક ઓબ્ઝર્વેશન કરતાં શીખે, એમની પ્રિન્ટ કેવી આવશે, અલગ અલગ પર્ણોને જોતાં શીખે. NCERT કોર્સ છે, ખૂબ સરસ કોર્સ છે. બાળકો આનંદથી ભણે, વ્યવહારુ જ્ઞાન મેળવે, એવો જ વધારે એમનો એમ છે. આનાથી બાળકોનું ક્રિએશન પણ એટલું વધે, નવા નવા આઈડિયાઝ આવે. એમાં પીછાનો પણ ઉપયોગ થયો છે. વાહ, આ દીકરીએ સરસ એક પર્ણની પ્રિન્ટ સરસ ઉપસાવી છે. મોરનું પીછું આ ભાઈ પ્રયત્ન કરી રહ્યા છે. ધર્મ, યસ. ખરેખર ઘરે આવી બધી એક્ટિવિટીઝ થાય તો બાળકોને હોમવર્કમાં મજા આવે. પણ ઘણે શું થાય છે કે ઝંઝટમાં પડતા નથી મમ્મીઓ. બધું ભેગું કરવાનું થાય, થોડું ઘણું ઘર ખરાબ થાય, રૂમ, ફ્લોર. અહીંયા તો ચાલે. એકબીજાનામાંથી જોઈને બાળકો જાતે કરવાની પ્રેરણા લે, એમનું ક્રિએશન વધે. યસ. મસ્ત છાપ પડી છે. પોતપોતાની આવડત પ્રમાણે દરેક બાળકો એક ન્યૂ ક્રિએશન કરશે. વાહ, બહુ સરસ પર્ણની એક પ્રિન્ટ આવી છે. આનાથી શું થાય કે બાળકો પીછા, પર્ણ, આવા પ્રાકૃતિક વસ્તુઓને પણ થોડા ઘણા જાણે છે. વાહ, પ્રયત્ન સારો છે, પણ પ્રિન્ટ એટલી બધી સારી નથી આવી. Okay friend, have a nice day.